દાહોદના લીમડી બસ સ્ટેન્ડમાં ગંદકી અને બેદરકારીની સ્થિતિ સામે આવી છે। બસ ડેપોમાં પાન મસાલાની પિચકારીઓ, પ્લાસ્ટિક કચરો અને ભરાયેલા ડસ્ટબિન જોવા મળ્યા હતા। આ સાથે જ ડેપોમાં પડેલા મોટા ખાડાઓથી મુસાફરો અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, જ્યારે નળનું પાણી પીવા યોગ્ય છે કે નહીં તેની તપાસની માંગ પણ ઉઠી છે। ન્યૂઝની જે ટીમ અહીંયા આગળ રિયાલિટી ચેકિંગ માટે આવી છે। હમણાં આપણે ઊભા છે લીમડી ડેપો ખાતે। તમે જે મારા દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કે અહીંયા આગળ જે પ્લાસ્ટિક પણ જે અહીંયા આગળ હોય છે તે ગાયો પણ ખાય છે। અને જે મારા દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો તો એક જય આગળ દેખો તો અહીંયા આગળ ગંદકી જોવા મળી રહી છે। અહીંયા આગળ જે કહેવામાં આવે તો એક બાજુ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, બીજી બાજુ તમે કહેવામાં આવે તો અહીંયા આગળ જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તે બાજુ બીજી બાજુ ગંદકી જોવા મળી રહી છે। જ્યાં દેખો તો અહીંયા આગળ પાનની જે પિચકારી મારેલી જોવા મળી રહી છે। તમે જે આ દિવાલો પર પણ છે તે આગળ પણ પાનની પિચકારીઓ જોવા મળી રહી છે। આપણે જે બસ સ્ટેન્ડ ડેપોની અંદર જઈ અને અંદર જોઈશું કે જે અહીંયા આગળ સ્વચ્છતા કેવી છે। જે અહીંયા આગળ જે તમે દ્રશ્યમાં જોવામાં આવે તો અહીંયા આગળ સફાઈ પણ રાખવામાં આવી રહી છે। અહીંયા આગળ જે ડોલો છે જે ડોલો બી છે અહીંયા આગળ રાખવામાં આવી છે। જે આપણે દ્રશ્યમાં તમે જે જોઈ રહ્યા છો કે તેની અંદર પણ જે અહીંયા આગળ આપણે જઈએ પાણીનું ચેક કરવા માટે તો અહીંયા આગળ પાણીની સ્વચ્છતા કેવી છે। જે કહેવામાં આવે તો જે અહીંયા આગળ જે નળ છે તે પણ અહીંયા આગળ પાણી આવે છે કે નથી આવતું। જે પાણીની અંદર જોઈએ આપણે પાણી તો અહીંયા આગળ આવી રહ્યું છે। જે પણ અહીંયા આગળ પાણી જે કેવું આવી રહ્યું છે એને પણ સવાલ ઉઠી રહ્યા છે કે જે ચોખ્ખું પાણી આવે છે કે નથી આવતું। કે અહીંયા આગળ જે તમે જે જોઈ રહ્યા છો તો અહીંયા આગળ સસ્તા માટે પણ જે અહીંયા આગળ જે સાધનો જે છે તે અહીંયા આગળ છે। જે ડસ્ટબિનની અંદર પણ લોકો જે છે ગંદકી કરતા નથી। જે બસ સ્ટેન્ડની અંદર જે ડસ્ટબિન રાખ્યા છે તેની અંદર પણ જે કચરો નાખવામાં આવી રહ્યો છે। મંતવ્યની ન્યૂઝ જ્યારે રિયાલિટી ચેક કરી હતી ત્યારે અહીંયા આગળ કોઈ પણ જાતનું એટલું બધું જોવા મળ્યું નથી। મંતવ્ય ન્યૂઝ સાથે પ્રથમ ચૌહાણ, દાહોદ।